સર્વોદય. સર્વોદય એટલે સર્વનો ઉદય. સર્વનો ઉદય કરનાર આ સંસ્થારૂપી મહાયજ્ઞને 30 વર્ષ પૂર્ણ થયા, જેની શરૂઆત કરનાર શ્રી ભરતભાઈ ગાજીપરા અને શ્રીમતી ગીતાબેન ગાજીપરા. કહેવાય છે કે સ્વપ્ન ત્યારે જ સાકાર થાય છે જ્યારે ઈરાદા મજબૂત હોય, કંઈક નવું કરવાની તમન્ના હોય, સમાજને રાષ્ટ્રને કંઈક પ્રદાન કરવાનો દ્રઢ સંકલ્પ હોય. તો આવા જ દ્રઢ સંકલ્પો સાથે આ પવિત્ર દંપતીએ સર્વોદય નામના વિચાર બીજને રોપ્યું. જ્યારે તમે એક ઉત્તમ વિચારથી શ્રેષ્ઠ કાર્ય કરો છો ત્યારે તે એક સુવિચાર બને છે, અને આવા ઉત્તમ કાર્યમાં અન્યને પણ સાથે જોડો છો તો તે પ્રેરક પ્રસંગ બને છે. શાળાને સ્થાપનાને 30 વર્ષ થયા છે, ત્યારે મારી થોડી શાળા માટેની જે ફિલિંગ્સ છે, મને જે આ વિચાર આવ્યો છે એના માટે થોડી વાત કરવાની હતી. ખાસ કરીને જ્યારે હું નાનો હતો, અભ્યાસ કરતો હતો, ત્યારે ધાર્મિક રીતે, સામાજિક રીતે ઘણા બધા પ્રશ્નો મને થતા, ઘણી બધી સમસ્યાઓ મૂંઝવતી. ત્યારે નાની ઉંમરે આ બધા સોલ્યુશન ન મળતા, પણ પ્રશ્નો તો ખૂબ જ થતા કે ભાઈ આટલી અરાજકતા, આટલી અવ્યવસ્થા, આટલી અંધશ્રદ્ધા, આનો ઉકેલ શું? જેમ જેમ આગળ અભ્યાસ કર્યો તેમ મને થોડો ખ્યાલ આવવા માંડ્યો કે ભાઈ હું જે રસ્તે છું, હું જે અર્થઘટન કરું છું એ લગભગ પ્રોપર છે. કોઈ પણ બાબતમાં, ધાર્મિક હોય, સામાજિક હોય, કૌટુંબિક હોય કે રાષ્ટ્રની હોય, એનો ઉકેલ શિક્ષણમાં જ છે. એટલે અભ્યાસ કરતાં કરતાં શિક્ષક તરીકેની ભૂમિકાનો વિચાર આવ્યો. 1994માં વિચાર આવ્યો અને 1995માં 60 વારના મકાનમાં સંસ્થા શરૂ કરવાનું વિચાર્યું. ત્યારે મારા વિચારોથી 60 પેરેન્ટ્સ પ્રભાવિત થયા. ત્યાં કંઈક અલગ વિચારે છે. એ શિક્ષણમાં સંવેદના કેળવાય ને સમજણ કેળવાય, આ બે વસ્તુ હોય ને તો માણસ બને. એટલે જે બાળકો વૈચારિક રીતે કેળવાના કે ટ્રાફિકનું પાલન શું કામ કરવું જોઈએ, ખાનપાનમાં ધ્યાન રાખીએ તો આરોગ્ય આપણું સચવાય, અંદર સંવેદના હોય તો મારું નહીં પણ અનેક લોકોનું કલ્યાણ થાય, એવી દરેક બાબત, કર્મ એ જ ધર્મ, કામ કરીએ. કોઈ પણ કામ છે ને એ ખંતથી કરીએ, દિલથી કરીએ. બાળકના આરોગ્યની જે મેં વાત કરી કે ભાઈ આરોગ્ય કેવી રીતે એનું જળવાય, તેના માટે મેં એક આખું પ્રાકૃતિક ધામ સર્વોદય ઉપવન શરૂ કર્યું. જીવનનો મુખ્ય આધાર છે ને એ વૃક્ષ છે મારી દ્રષ્ટિએ. જો શુદ્ધ હવા નહીં હોય, ચોખ્ખું પાણી નહીં હોય કે ચોખ્ખો ખોરાક નહીં હોય તો આપણે કોઈ નહીં બચાવી શકે. એટલે એના માટે આખું એક ઉપવન ઊભું કર્યું. જેમ જેમ શાળા છે એ આગળ પ્રગતિ થઈ, એમાં બાળકોનો સમૂહ વધતો ગયો અને પ્રેયર દ્વારા, મોટિવેશન વાતો દ્વારા, ક્લાસની અંદરની જે સિસ્ટમ કે બાળકોને ફ્રી હોય, આનંદ આવે, મજા આવે, એવા બધા પ્રયોગો કરીને બાળકને શાળા તરફ આકર્ષિત કર્યો. અને એના ફેસ ઉપર જે સ્માઇલ જોતાં મને એવું લાગ્યું કે હું સફળ છું. એની સમજણ જોતાં એવું લાગ્યું કે હું એમાં સફળ છું. ઘરના પ્રશ્નો સોલ્વ થવા લાગ્યા કે બાળક માનતું નથી, બાળક ખાતું નથી. એ બધા પ્રશ્નો ઘરની અંદર સોલ્વ થયા. ઘરે બાળક છે એ પ્રેયર કરવા માંડ્યું, સારી રીતે જમવા માંડ્યું. આ બધું જે ખાણીપીણીથી માંડીને બધી સમજણ કેળવાણી અને મા પ્રત્યેનો, પિતા પ્રત્યેનો, શિક્ષક પ્રત્યેનો, રાષ્ટ્ર પ્રત્યેનો, સગા સંબંધીઓ પ્રત્યેનો જે ભાવ એની અંદર મેં પ્રસ્થાપિત થતા જોયો, ત્યારે મને એવું લાગ્યું કે ના, મારો રસ્તો સાચો છે. બાળકોમાં પર્યાવરણ પ્રેમ આવે, બાળકોમાં સમાજની અંદર હળીમળી જવાનો ભાવ આવે, ઘરમાં માતા પિતાનું એ મૂલ્ય સમજે. એમ એક એક વસ્તુનું મૂલ્ય સમજવા માટેનું શિક્ષણ મેં
આપવાનો પ્રયત્ન કર્યો અને એમાં સફળ ગયો. શ્રી ભરતભાઈની જ પ્રતિકૃતિ એટલે સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અક્ષભાઈ ગાજીપરા, જેઓ આ ઉચ્ચ વિચારોને આગળ વધારી રહ્યા છે. નમસ્કાર. ટુડે ઇઝ અ વેરી પ્રાઉડ મોમેન્ટ કે 30 વર્ષ પહેલાં ભરત સર અને ગીતા મેડમ એટલે કે મારા મમ્મી પપ્પાને જે વિચાર આવ્યો, એક શ્રેષ્ઠ વિચારથી એક સર્વોદય સંસ્થાનું નિર્માણ કર્યું કે અમુક મિશન, વિઝન, એથિક્સ અને એક ક્લિયર ફિલોસોફીથી સંસ્થા શરૂ કરી હતી. આજે 30 વર્ષ પૂર્ણ થયા છે. સો આઈ વુડ ફર્સ્ટ ઓફ ઓલ લાઈક ટુ કોંગ્રેચ્યુલેટ ઈચ એન્ડ એવરી મેમ્બર ઓફ સર્વોદય ફેમિલી કે આપણે સૌ આ એક સિદ્ધિ પ્રાપ્ત કરી છે. મારી જ વાત કરું તો આઈ હેવ સ્ટડીડ ઇન સર્વોદય, બોર્ન એઝ અ મિલેનિયલ કે 1994માં મારો જન્મ થયો, 1995માં સર્વોદયની સ્થાપના થઈ, તો હું એક મિલેનિયલ જનરેશનમાંથી બોર્ન થયેલો છું. મારું ચાઇલ્ડહુડ છે એ જેનઝી એટલે કે જનરેશન ઝેડ આપણે જે કહીએ છીએ, આઈપેડ કિડ્સ, એમની સાથે વીત્યું. જનરેશન આલ્ફામાં હું મેચ્યોર થયો કે જ્યારે જનરેશન આલ્ફા બોર્ન થતી હતી ત્યારે મારી મેચ્યોરિટી આવી અને જનરેશન બીટા સાથે બધું મેં શીખ્યું અને અત્યારે જનરેશન ગામાનું એક નવું ફેઝ ચાલુ થયું છે, તો ગામામાં હું અત્યારે જીવું છું. એટલે સારી રીતના ચાર જનરેશનને હું ઓળખું છું. મારી જ વાત કરું તો હવેની જે જનરેશન આવે છે કે મારે ઓલમોસ્ટ જનરેશન આલ્ફા, બીટા અને ગામાને ભણાવવાની છે, તો જે ભરત સરે મને સંસ્કાર આપ્યા, સખત પરિશ્રમ કરવાની એક કાબિલિયત આપી અને સારી રીતના શિક્ષણ કેમ આપવું એની એક સમજ આપી, તો એવી રીતે હું આવનારા એક કહેવાય ને કે પપ્પાથી દીકરો સવાયો હોવો જોઈએ. એટલે ભરત સરે 30 વર્ષ આ સંસ્થાને એમનો ભોગ આપ્યો છે, એમના વિચારો આપ્યા છે. હું ઓલમોસ્ટ 7 થી 8 વર્ષથી સંસ્થામાં જોડાયેલો છું, તો મારો હજી એવો વિચાર છે કે આવનારા 30 વર્ષનો કન્સેપ્ટ મારા માઇન્ડમાં ક્લિયર છે. તો આવનારા 30 વર્ષમાં એ જ એથિક્સથી, એ જ સંસ્કારોથી આપણા ભારતની સંસ્કૃતિને સાથે લઈને બાળકો કેવી રીતના આગળ જતા પોતાના રાષ્ટ્રને સમર્પિત થઈ શકે, આપણા ભારતને આગળ વધારી શકે અને જ્યાં ક્યાં પણ જાય મશીન નહીં પણ માણસ બને અને દેશને સમર્પિત થાય, એના એ બધા વિચારો સાથે લઈને, રૂટ્સમાં લઈને આપણે આગળ વધીશું. અને સાથે સાથે આ ચાર જનરેશનનું મેં જોયેલી છે, તો ગ્રોઈંગ વર્લ્ડ, ગ્રોઈંગ ટેકનોલોજી અને બધી જ વસ્તુ જે ડેવલપમેન્ટમાં નેસેસરી છે એ બધી કરીને બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય બનાવશું. બસ ખાલી ફરી એકવાર હું હર ટાઈમ કહું છું એમ જ કહીશ કે તમારો બધા વાલીઓનો સહકાર, સ્કૂલે આપેલું પ્લેટફોર્મ અને બાળકોની મહેનત ચોક્કસથી એમને એક રાષ્ટ્રને સમર્પિત માણસ બનાવશે, એક એવું વ્યક્તિત્વ બનાવશે કે પોતાનું જ નહીં, પોતાના પરિવારનું જ નહીં પણ આપણા દેશનું નામ રોશન કરશે. વન્સ અગેન કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઈચ એન્ડ એવરી મેમ્બર ઓફ સર્વોદય ફેમિલી ફોર કમ્પ્લીટિંગ 30 યર્સ. આજે આ સર્વોદય પોતાના સાથ વિશાળ ભવનમાં હજારો વિદ્યાર્થીઓ સાથે 30 વર્ષની શિક્ષણ યાત્રાને, શિક્ષણરૂપી જનમાનસને હર્ષભેર આ આનંદ અર્પણ કરે છે.